અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઈડીસીમાં આવેલી મહનસરિયા ટાયર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કંપનીના ફિનિશ ગુડ્સ સ્ટોર નંબર 1માં ફોર્ક લિફ્ટ મશીન પલટી મારી જતા તેના ચાલક હેલ્પરનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઈડીસીમાં આવેલી મહનસરિયા ટાયર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કંપનીના ફિનિશ ગુડ્સ સ્ટોર 1માં ફોર્ક લિફ્ટ મશીન પલટી મારી જતા તેના ચાલકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ સરસ્વતી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટ હેઠળ હેલ્પર તરીકે કામ કરતો 21 વર્ષીય યુવાન ચાંદબાબુ અશરફ અહમદ અંસારી મૂળ રહેવાસી બસ્તી રોબર્ટગંજ, જિલ્લા સોનભદ્ર, ઉત્તર પ્રદેશ, હાલ રહે સંજાલી ગેટ પાસે મહનસરિયા ટાયર કંપનીમાં ફરજ પર હતો. તે ફિનિશ ગુડ્સ સ્ટોર 1માં ફોર્કલિફ્ટ મશીન લઈને પ્લેટ લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટોરના સ્લોપ પર ચડવા જતા અચાનક ફોર્કલિફ્ટ મશીન જમણી બાજુએ ઊંધી વળી ગયું હતું. મશીન પલટી ખાતા ચાંદબાબુ તેની નીચે ચગદાઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે શરીરે ગંભીર ઇજાઓના કારણે કંપનીમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક કંપનીની જ એમ્બ્યુલન્સ મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ કમનસીબ ઘટના અંગે કંપનીના HR મેનેજર મેહુલકુમાર પ્રવીણકુમાર વૈદ્ય દ્વારા પાનોલી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાનોલી પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત મોત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.